મિત્રો આજે અમે બે દોસ્તાર જાય છે ખેતર આ જો અમારો વાડીવાળો રસ્તો છે જોઈ શકો છો અમે જાય છે તમને વ્લોગમાં આગળ વધતો એવી અમારી આશા તો મિત્રો અમારા ગામમાં પ્રાણ પ્રતિષ્ઠા છે રામ ભગવાનની એટલે જો તમે આવું બધું શણગારેલું છે ને તમને વિડીયોમાં શરમ નહીં રાખવાની મિત્રો એવા કુતરા તો ઘણા રાખી ગામને પાસે એવું જ હોય તે જો જોઈ શકો છો શરમ નહીં રાખવાની મિત્રો વિડીયો બનાવવામાં તમે તમારા કોઈ ઘેર પૈસા નહીં નાખી જાય વિડીયો મને શરમાશો નહીં શરમાવાનું તો હાલો આગળ વધીએ તો ફાઇનલી અમે અડધા રસ્તે પૂગી જશે અને મારું નામ પ્રિન્સ છે ને મારા દોસ્તનું નામ કેતન છે તો તમારે અમારા બ્લોગને લાઈક કરજો અને અમારી જર્નીમાં આગળ વધો હવે તો ફાઇનલી અમે ખેતર પૂગવા આવ્યા છે ને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાઇકન દબાવવાનું ભૂલતા નહીં ને જોઉં છું હવે અડધો જ રસ્તો રહ્યો છે તો મિત્રો ફાઇનલી અમારા રાણવાસીના ગેટ પાસેથી નીકળી જશે તમે ગેટ જોઈ શકો છો તો હવે અમારે નદી પર પૂગી જશે તો તમને નદી બતાવી દો અટાણે તો ઉનાળામાં તો પાણી ખતમ થઈ ગયું છે તોય તમે જોઈ શકો છો એક વખત તો ફાઇનલી અમારા ગામની નદી તમે જોવો તો જોઈ શકો છો અમારા ગામની નદી તમને સારી લાગે તો લાઈક કરી દેજો અને આ પવન ચકી જાઓ કેવી ફરે છે તો ફાઇનલી અમારા ખેતર બાજુ અમે પૂગી જશે તમે જોઈ શકો છો આ રોડ છે આ વાડીવાળો તમને આ લોકેશન કહી દઉં તો કેસરિયાથી ડાયરેક્ટ ઉના રોડવાળો રાણાવાસી ગામ છે મિત્રો તો તમે નાથી ડાયરેક્ટ આવી શકો છો આ ગામમાં પ્રાણ પ્રતિષ્ઠા હોવાથી તમે 2 તારીખથી 4 તારીખ સુધી પ્રતિષ્ઠા રહેશે તો તમે આવી શકો છો અહીંયા ને તો અમે જાય છે હવે કેતરા ખાવા તમને બતાવું કેતરા કેવા હવે નીલ પછી અમે જાય જમરૂખ ખાવા તો જમરૂખ આપણે જોઈએ મળે કે નહીં તો મિત્રો મારે અહીંયા પ્રાણીઓ પર છે જો આ બળદ છે આ જો ભેંસની પાડી છે ને જો આ વાસળી છે અમારે ને આ અમારી બેન કહી છે જો તો તમને અમે નાનો વાસળો બતાવું અમારો એક જોઈ શકો છો એનું નામ હું રાખવું એ તમે કોમેન્ટ જરીક કરી દેજો એટલે અમને ખબર પડે તો અમારો વાસળો છે વાસળભાઈ લાઈક કરજો એમ કરી દઉં તો ભાઈને કહી દીધું લાઈક કરો તો આપણે હવે જાય બીજા પ્રાણીઓ જો આ બીજો વાસળો છે ને આ 2 બળદ છે ને એક હજી વાસળો છે ને એક ગાય છે તો તમને હવે કેતરા ખાવ તો કેતનભાઈ આપણે કેતરા પાડીને બતાવીએ કેતનભાઈ અકેલ લઈ લો અહીંથી કાંકથી આ જરી મિત્રો એવડી મોટી આને અકેલ કહેવાય ને કેતરા જો મિત્રો કેટલા છે ખતરનાક જો મિત્રો આ કેતરો જો અહીંયા જો હવે ગામડાની મીઠાશ કંઈક અલગ જ હોય છે અને તમને બીજો કેતરો બતાવું જો અહીંયા જો મિત્રો આ હાવ નીચે કેતરા હોય છે આવા તમે જોવાની મજા આવી શકે છો ને જો આ મારા મામાનું છે મિની ટ્રેક્ટર ને આ છે અમારે બળદ ગાડી તમારે ના શું કહેશે આને કોમેન્ટ કરી દેજો ને આ મિત્રો જો ભાઈ આ મોઢું જોવાની મજા જ આવે છે તો કેતનભાઈ આપણે કેતરા પાડે છે ને આપણે પવન ચકીનું લુક તો કેવું લાગે ખતરનાક મિત્રો તો આપણે જમરૂખ ખાવા તો ફાઇનલી આવી જશે જો જમરૂખ હશે કે નહીં તે ગોતવાનું છે નાના નાના છે જમરૂખ કેતનભાઈ એમાં મોટા આવ્યા કે એવું લાગે કે હા તો જો મિત્રો કેવડું મોટું જમરૂખ છે તમે જોઈ શકો છો ઊભા રહો તમને લઈને બતાવું જો મિત્રો હાવ કેમિકલ વગર ના ભાઈ ઓર્ગેનિક તોડ લે કેતનભાઈ ખાવાની મિત્રો મોજ જ પડી જાય આપણે શહેરમાં આવે આવા એવા નહીં દવાવાળા જો તો મિત્રો અમે એક જમરૂખ તોડી લીધેલું છે ને આપણે અહીંથી ધોઈ નાખીએ આપણે જો અહીંથી ખાવાની મજા જ આવે તો આપણે ફાઇનલી કેતરા પાડશું તો પછી મળીએ તો મિત્રો અમે 2 ભાઈઓએ મહેનત કરીને જો તમે એટલું ફ્રૂટ ભેગું કર્યું છે ને ગામડાની મીઠાશ કંઈક અલગ જ હોય છે તમને બીજું બતાવું અમારા ખેતર શું છે જો મિત્રો આ પોપિયા છે ને પોપિયા આવી ગયા છે ને આ આંબો ઉગાયેલો છે હજી ઉગ્યો નથી જોઈ શકો છો તો મિત્રો તમને વ્લોગ કેવો લાગ્યો તો અમે અહીંથી જ વ્લોગ ખતમ કરીએ છીએ ને અમારા વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો